તો એનઆઈએની ટીમે આજના દિવસમાં શું તપાસ કરી તેની ઉપર નજર કરીએ। પહેલગામ પહોંચ્યા હતા એનઆઈએના ડીજી તપાસ માટે પહોંચ્યા પહેલગામ। અંદાજિત 3 કલાક સુધી બેસરન ઘાટીની તેમણે મુલાકાત લીધી। અંદાજિત 3 કલાક સુધી તેઓ ઘાટીમાં રોકાયા અને ઘાટીની તેમણે સમીક્ષા કરી। ગોળીઓના ખોખાની એનઆઈએના ડીજીએ તપાસ કરી। તો જે ગોળીઓના ખોખા હતા તેની પર તપાસ કરવામાં આવી। આતંકીઓના આવવા અને જવાના રૂટની પણ ડીજીએ તપાસ કરી છે। તો એનઆઈએની જે તપાસ ચાલી રહી છે તેમાં 3 કલાક સુધી એનઆઈએના ડીજીએ આજે ઘાટીમાં જઈને સમીક્ષા કરી। તો એનઆઈએની ટીમે આજના દિવસમાં શું તપાસ કરી તેની ઉપર નજર કરીએ। પહેલગામ પહોંચ્યા હતા એનઆઈએના ડીજી તપાસ માટે પહોંચ્યા પહેલગામ। અંદાજિત 3 કલાક સુધી બેસરન ઘાટીની તેમણે મુલાકાત લીધી। અંદાજિત 3 કલાક સુધી તેઓ ઘાટીમાં રોકાયા અને ઘાટીની તેમણે સમીક્ષા કરી।